નજર કરીએ મહેસાણા ઉપર તો મહેસાણા જિલ્લાના સામેત્રા ગામ પાસે આવેલી જે ટ્વિલાઇટ પેપર મિલ સામે પ્રદૂષણ મુદ્દે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। જે સામેત્રા સહિત આસપાસના 6 ગામોના રહેવાસીઓએ આજે એકઠા થઈ પેપર મિલને તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું। ત્યારે ગ્રામજનોના આરોપ અનુસાર આ પેપર મિલ મકાન, જમીન અને પાણીના સ્ત્રોત સહિત સમગ્ર વાતાવરણમાં ઘાતક પ્રદૂષણ ફેલાવે છે। તેઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉપર પણ પગલાં નહીં લેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। પ્રજાનો આક્રોશ હવે એટલો ઉગ્ર બન્યો છે કે તંત્રને તરત જ કાર્યવાહી કરવા દબાણ ઊભું થયું છે। हाँ साहेब, हमारी कोई आइडिया, हमारी फैक्ट्री बंद करवाई ना मरी बधाई फरी वाले पर कोई साहेबों का कोई हमारी अर्जी वापरी नहीं। इतना हमारी पगली है मरवा मटे, माल ढोर मरवा मटे ना रही क्या ताना में रस्तो बंद करो। क्या रस्तो तुम्हारे चालू करा तो हमारे कोई कायदे हमारी फैक्ट्री नो रस्तो हमने लाया गला बंद जाए तो बोली सका तो नहीं। दवाखाना वाला पुणे दवा करवा मांगता नहीं क्या हम यहाँ दवा करता नहीं तुम्हारे गला भेज रहा खूब हस करे तो साहेब हमारा कोई आइडिया हमारी पुणे आती नहीं। आ ना आइडिया हेरवा देखा मैं रोड रोक्यो मारू नाम गीताबेन आंदोलन करवानुं तो फैक्टरी कारण छे केम के 2 વર્ષથી અમે મોદી સાહેબના પીએમ ઓફિસમાં પણ અરજી આપી છે। તો મોદી સાહેબને કીજે તમે એમ કહો છો કે ગામડું તો ભારતની આત્મા છે તો આ આત્માના લોકોએ કેવી કરી શકી છે। મોદી સાહેબને અત્યારે જો કોઈ ત્યાં દિલ્હીમાં તમારા પત્રકાર લાઈવ થતા હોય તો મને વાત કરાવો। અમુ છેલ્લી ફક્ત મોદી સાહેબને વાત કરવાની બાકી છે, અમારું બીજું કોઈ જગ્યા બાકી નહીં રહી। કદાચ આ કંપનીનો કોઈ ઉકેલ નહીં આવે તો આગળના શું પગલાં લેશો? આગળ બસ અમે રસ્તા રોકો અંદર અમે બધો બેસી 15,000 વસ્તી મરી જશે બસ। અને અમે બધો સરકારને કીધે 15,000 વસ્તીનો અમને ગોધીનગર રવા આપી। શેના માટે આજે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે? ગ્રામજનો દ્વારા અલગ અલગ સ્થળે છેલ્લા ઘણા સમયથી આવેલા છે તેમાં કોઈ એમનું પરિણામ નથી તેઓની રજૂઆત છે અને રસ્તા રોકો અત્યારે એક ધ્યાન કરી રહ્યા છે। અત્યારે વહીવટીતંત્ર દ્વારા સાથે મળી તેઓની સાથે મિટિંગ કરી યોગ્ય સ્તરે યોગ્ય રજૂઆત છે